શહેરમાં બ્રિજોની સ્થિતિ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે. શહેરના વિવિધ બ્રિજો પર લગાવવામાં આવશે હાઇટ બેરિયર. નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાયઓવર બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં હાઇટ બેરિયર લગાવવાથી બ્રિજ ઉપરથી ભારે વાહનો નહીં થઈ શકે પસાર. ભારે લોડિંગ વાહનોના કારણે બ્રિજને નુકસાન થતું હોવાનું પણ પ્રાથમિક તબક્કે અનુમાન સામે આવી રહ્યું છે. આ મામલે શું કહી રહ્યા છે જયેશ પટેલ, તેમને સાંભળો. આપણે જે વર્ષો જૂના બ્રિજો હોય જ્યાં હેવી ટ્રકોની અવર જવર વધારે પડતી રહેતી હોય એનો 2 મહિના પહેલા આપણે હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરેલો અને એનું ટેન્ડર પ્રક્રિયા કરેલી હતી. પણ તેમાં એક જ પાર્ટી આવતા અત્યારે હાલ આપણે રીઇન્વાઇટ ટેન્ડર કરેલી. ટેન્ડર પ્રક્રિયા કરવા માટેનો મૂળ હેતુ શું છે? આપણે શું અમલ કરવા માંગીએ છીએ? ટેન્ડર પ્રક્રિયાનો અમલ એટલે જે જૂના બ્રિજો હશે ને જ્યાં હેવી ટ્રકોની અવર જવર રહેતી હશે રાત્રિના સમયે એના માટેનું આપણે અત્યારે હાલ પૂરતું ટેન્ડર પ્રક્રિયા કરી પછી ત્યાં આગળ કેટલી ટ્રકો રાત્રે નીકળતી હશે એ ઉપર આપણે હાઇટ બેરિયર લગાવવાનું નક્કી કરીશું. આવા કયા બ્રિજની ઓળખ થઈ શકે છે? કયા બ્રિજ કેટલા વર્ષ જરૂર છે આપણા હાઇટ? એ અધિકારીઓ પછી એકવાર ટેન્ડર પ્રક્રિયા થયા પછી અધિકારીઓ નિર્ણય લેશે. આપણે સાંભળ્યા હતા જયેશ પટેલ, તેમણે આ બ્રિજને લઈને નિવેદન આપ્યું છે. સાથે જ વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. કેનાલ પર ભારે વાહનોની અવર જવર ન કરવા માટે આજની કમિટીમાં સુઝાવ આવ્યો છે. કયા પ્રકારનો સુઝાવ હતો અને શું ચર્ચા કરવામાં આવી છે? ખારીકટ જે આપણે પહેલા ફેઝની અંદર જે રીડેવલપમેન્ટનું કામ લીધું છે એમાં 5 તબક્કા આપણે રાખ્યા હતા અને એ 5 કોન્ટ્રાક્ટરો અલગ અલગ રીતે કામ કરતા હતા. ટોટલ જોવા જઈએ તો લગભગ 12.5 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે, ચાલુ છે અને પૂર્ણતાના આરે છે. લગભગ 1300 કરોડના ખર્ચે આપણે આ જે કામ છે એ આ લગભગ ડિસેમ્બર સુધી 4 જે તબક્કાનું કામ જે છે એ લગભગ પૂરું થઈ જશે. 5મું તબક્કાનું જે કામ છે એ કદાચ 15 દિવસ લંબાય એવું છે, એટલે કદાચ 15 જાન્યુઆરી સુધીમાં એ પૂરું થાય. એટલે આ જે પૂરું થાય ત્યાં સુધી જે 12.5 કિલોમીટરનો જે આ રોડ છે એ નરોડાથી વિંજોલ વેળા સુધીનો, ત્યાં ગાડી મોટા ડમ્પરિયાઓની અવર જવર વધી ગઈ છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે ડમ્પરોની અવર જવર વધી ગઈ છે, તો એને કંટ્રોલ કરવા માટેની રજૂઆત આવી છે કે એ શું કરી શકીએ એમ. એટલે મેં સૂચના આપી છે કે જો વધારે પડતા ડમ્પરો ચાલતા હોય તો ત્યાં ગાડી એવું કંઈ કરે કે જે ડમ્પરો ત્યાંની સંખ્યા ઓછી થાય કે કેવું કરી શકીએ એના માટેની મેં સૂચના આપી છે. જે નાગરિકોની રજૂઆત છે એ પ્રમાણેની સૂચના આપી છે કે ઝડપથી એ જોઈને અને જે કંઈ થતું હશે એ અમે ઘટતું કરશું. આ વિષય સીધી રીતે ટ્રાફિક પોલીસ સાથે સંકળાયેલો છે, તો એમસી ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં રહીને આગળની કોઈ કાર્યવાહી થશે? હા, અત્યારે મેં એ જ સૂચના આપી છે કે શું કરી શકીએ. એટલે જે અમારા સિટી એન્જિનિયર છે એ એમની સાથે જે કંઈ ચર્ચા કરવાની હશે એ પોલીસની હશે કે ટ્રાફિકની સમસ્યા જે છે એ ચર્ચા કરીને શું નિર્ણય કરવો એ સંયુક્ત નિર્ણય જ આવવાનો છે. તાજેતરમાં રામવાડી તળાવમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા એ મામલે પણ આજની કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે. શું ચર્ચા અને શું નિર્ણય કરાયો છે? જે રામવાડી તળાવની વાત છે, ઈસનપુર વોર્ડમાં આવે છે, ત્યાં ગાડી હમણાં જ દબાણો બધા દૂર કર્યા છે. એટલે તળાવનું કામ જે છે ડેવલપમેન્ટ કરવાનું એ ઝડપથી હાથ ઉપર લેવાની સૂચના આપી છે. અને ફરતે જે વોલ કરવાની છે, એટલે કે જે દિવાલ કરવાની છે તળાવની ફરતે, એ પણ ઝડપથી ચાલુ થાય જેથી કરીને જે ત્યાં તળાવની અંદર ફરીથી દબાણ ના થાય અને ફરીથી દબાણ તોડવા ના જવું પડે. એ અગાઉ અગમચેતી વાપરીને એ ફરતે દિવાલ કરવાનું સૂચના આપી છે કે ઝડપથી દિવાલનું કામ ચાલુ થાય અને ઝડપથી કન્સલ્ટન્ટની નિમણૂક કરીને એ તળાવને જે કંઈ ડેવલપમેન્ટ કરવાનું છે એ ઝડપથી કામ આગળ વધે અને ઝડપથી લોકોને એની ફેસિલિટી મળતી થાય એ રીતની આજે સૂચના આપવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયાને, તેમનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. ને અલગ અલગ મુદ્દે આજે જે ચર્ચા થઈ છે તેને લઈને
માહિતીઓ સામે આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.